નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ જેમાં ચેપ્ટર બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેનો પહેલો પાર્ટ પણ આપણે સારી રીતે પૂરો કર્યો, જેમાં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા અને સુવાહક. પછી આખો પાર્ટ 2 આ ચેપ્ટરનો એટલે કેપેસિટન્સ, એમાં છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમાંતર પ્લેટ કેપેસિટન્સ ની થિયરી, એને લગતા એક્ઝામ્પલ, એને લગતા એમસીક્યુ સારી રીતે સમજાવ્યા છે. આજે આપણે ટોપિક 2.13 કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ છે, જો એની જગ્યાએ ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેતા અવાહક ચોસલું જો મૂકવામાં આવે તો એના કેપેસિટન્સ પર શું અસર થાય, એના માટેની થિયરી, એને લગતા એક્ઝામ્પલ અને એના એમસીક્યુ આપણે જોવાના છે. તો ટોપિક 2.13 કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિક ક્વેશ્ચન કેવી રીતે પૂછે, તો કે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર સમજાવો. અહીંયા ઘણીવાર અવાહક ચોસલું પણ પદાર્થ તરીકે મૂકે છે. કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ એ, બે પ્લેટ વચ્ચેનું અંતર d, આના પરનો વિદ્યુત ભાર પ્લસ ઓર માઇનસ q અને પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા છે, પ્લસ ઓર માઇનસ સિગ્મા છે. જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય, જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય, આવું વિચારો કે આ કેપેસિટન્સ, આ બાજુ પ્લસ, આ બાજુ માઇનસ, આવું હોય ત્યારે આ સમીકરણ 1 લાગુ પડ્યું. જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0, સ્થિતિમાન થાય V0 બરાબર E0 d અને કેપેસિટન્સ થાય C0 બરાબર એપ્સિલોન 0 E અપોન d. બરાબર. હવે આની વચમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરીએ, આની વચમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરીએ અને થોડું આપણે મોટું બતાવીએ તો આપણને ખ્યાલ આવશે. આ માઇનસ, આની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ અવાહક ચોસલો આપણે આમ કહીને મૂકીએ, આવી રીતે આમ મૂકી દીધું તો શું થાય, તો કે આની અંદર ડાયપોલની રચના થાય. ડાયપોલની રચના એટલે આ પ્લેટનો પ્લસ છે તો આ બાજુ માઇનસ, આ માઇનસ, અહીંયા પ્લસ બને, આ પ્લસ બને, અહીંયા આ માઇનસ, અહીંયા પ્લસ બને. આ ડાયપોલની પેર બને, જેના કારણે એમ કહેવાય કે વચ્ચેનો જે વિસ્તાર છે એ આખો નીલ થઈ જાય. આ વચ્ચેના વિસ્તાર આખો નીલ થઈ જાય એટલે એ જે કઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એમાં જે બાજુ પ્લસ છે એ બાજુ માઇનસ અને માઇનસ છે એ બાજુ પ્લસ, કેતા આનું જે ક્ષેત્ર, મૂળ ક્ષેત્ર આમ હશે, આ જે ચોસલું મૂક્યું એનું ક્ષેત્ર આમ આવશે. વિરોધાભાસ થયો. માટે એમ કહેવાય કે પહેલા તો ક્ષેત્રની બાદબાકી થાય. એટલે અહીં લખ્યું, જ્યારે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરી દેવામાં આવે ત્યારે એમ કહેવાય કે એનું ધ્રુવીભવન થાય. આ જે ડાયપોલ પ્રેરિત થયો ને એનું નામ પડ્યું ધ્રુવીભવન. એ પ્રક્રિયાને કહેવાય ધ્રુવીભવન. અને એની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા પી. અહીં પી એટલે પોલેરાઇઝેશન, પોલેરાઇઝેશન એટલે ધ્રુવીભવન. તેથી વિદ્યુત ક્ષેત્ર આ જે E0 છે માઇનસ EP, બરાબર, આ જે ક્ષેત્ર છે આ દિશામાં છે, આનું જે ક્ષેત્ર છે વિરુદ્ધ દિશામાં આવ્યું. માટે શું થાય, બેની બાદબાકી. E0 એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0, EP એટલે સિગ્મા P અપોન એપ્સિલોન 0, માટે સિગ્મા માઇનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0. આ વિદ્યુત ક્ષેત્ર થયું. આવી જ રીતે આનું સ્થિતિમાન, તો કે વિદ્યુત સ્થિતિમાન છે V બરાબર ED. હવે E કેટલા છે, તો કે સિગ્મા માઇનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0 ઇન્ટુ D. પરંતુ એમ કહેવાય કે સિગ્મા માઇનસ સિગ્મા P છે તો એના બરાબર આવું લખી શકાય, સિગ્મા K, K એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો સ્થિતિમાનનું સૂત્ર બને V બરાબર સિગ્મા અપોન K D અપોન એપ્સિલોન 0, D અપોન એપ્સિલોન 0. એટલે એટલાની ખાલી આપણે કિંમત મૂકી. શું કિંમત મૂકી, તો કે સિગ્મા અપોન K ઇન્ટુ D અપોન એપ્સિલોન 0. હવે કેપેસિટન્સનું જે સૂત્ર છે આવું છે, C બરાબર Q અપોન V. Q એટલે સિગ્મા A અપોન V. હવે સિગ્મા જે છે એ એમને રાખ્યા, એ એમને રાખ્યા, અહીંયા V છે એ V ની આ કિંમત મૂકી. તો કે V ની કિંમત શું મૂકો તમે, તો કે V ઇઝ ઇક્વલ ટુ સિગ્મા D અપોન K એપ્સિલોન 0. આ બે ઉડી ગયા. હવે આપણી પાસે વધ્યું આ K વધ્યો છે એપ્સિલોન 0 A અપોન D. તો આના બરાબર જોવો જે સમીકરણ 1 અહીંયા આ C0 થાય તો આપણું સૂત્ર બની ગયું C બરાબર K C0. આ શૂન્ય અવકાશ વખતનું કેપેસિટન્સ છે
આ માધ્યમ મુકતા કેપેસિટન્સ છે, તો કેટલો ફેરફાર થયો? કે ગણું થઈ ગયું. કે એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. જો વચ્ચેના વિસ્તારમાં કોઈ શૂન્ય અવકાશ સિવાયનું માધ્યમ રાખવામાં આવે તો કેપેસિટન્સ કે ગણું થાય. જો આ માધ્યમ લઈ લેવામાં આવે તો એમ કહેવાય કે કે માં ભાગનું થઈ જાય. એટલે આપણા માટે આ સૂત્ર પણ અગત્યનું થશે અને આ સૂત્ર પણ અગત્યનું થશે. આને કેવી રીતે લખવાનું, તો કે કેવી રીતે યાદ રાખવાનું, રિવિઝન ફટાફટ આપણે જોઈ લઈએ. કે પેલા કેપેસિટરની રચના તમારે લખવાની, કે પ્લેટનું ક્ષેત્રફળ એ છે, બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી છે, વિદ્યુતભાર પ્લસ ઓર માઇનસ ક્યુ છે, પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા છે. પછી બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારનું કેપેસિટન્સ લખવાનું, જેને સમીકરણ 1. જ્યારે બે પ્લેટ વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરો ત્યારે ધ્રુવીભવનની ઘટના થાય. ધ્રુવીભવનની ઘટના થતા થતા એમ કહેવાય કે ડાયપોલની રચના થાય. ડાયપોલની રચના થતા આના દ્વારા જે ક્ષેત્ર મળે એ હોય એનાથી વિરુદ્ધ દિશામાં મળે. માટે એમ કહેવાય કે પહેલા તો વિદ્યુત ક્ષેત્રની બાદબાકી થાય અને સૂત્ર મળ્યું સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0. આવી રીતે સ્થિતિમાનનું સૂત્ર મળ્યું. આવી રીતે કેપેસિટન્સની અંદર આપણે બધી કિંમત મૂકતા આપણને કે C0 કહેતા કેપેસિટન્સ કેટલા ગણું થઈ ગયું? કે ગણું થઈ ગયું છે. અને જો માધ્યમ લઈ લેવામાં આવે તો કે માં ભાગનું થઈ જાય છે. જો હજી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો એના પરની થિયરી કહેતા એનું કેપેસિટન્સ કે ગણું થઈ જાય. તો એના પરના એક્ઝામ્પલ જોઈએ. આપણો સ્વાધ્યાયનો 5મો એક્ઝામ્પલ છે કે બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 pf. જો પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ઇલેક્ટ્રિક અચળાંક કહેતા કે બરાબર 6 ધરાવતા દ્રવ્યથી ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થાય? એટલે શરૂઆતની અંદર એમ કહેવાય કે અહીંયા સુધીનો ભાગ થયો, પછી એનું અંતર અડધું કરવાનું અને એમાં વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરી દેવાનો તો કેપેસિટન્સ કેટલું થાય? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે. C0 બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી. તો પ્રારંભિક કેપેસિટન્સ કેટલું છે? તો કે 8 pf. માટે 8 ગુણ્યા 10⁻12 ફેરેડે. હવે શું કરવાનું? બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું એટલે d/2 કરી વચ્ચે કે બરાબર 6 વાળું માધ્યમ મૂકવામાં આવે ત્યારે કેપેસિટન્સ કેટલું થાય? હવે અહીંયા જુઓ જી, આ C બરાબર કે C0. હવે આ જે છે એ C0 છે પણ એનું અંતર આપણે કરી નાખ્યું અડધું. એટલે સૂત્ર બન્યું કે એપ્સિલોન 0 એ અપોન ડી. ડી ની જગ્યાએ d/2 માટે 2 ક્યાં આવ્યા? ઉપર. માટે બની ગયું 2k એપ્સિલોન 0 એ અપોન ડી. તો આના બરાબર C0 મુકાય. અહીં મેં મૂકી દીધું C0. એટલે આપણને જવાબ મળ્યો 2k C0. માટે 2 k કેટલા છે? 6. C0 કેટલા હતા? 8 ગુણ્યા 10⁻12. માટે 96 ગુણ્યા 10⁻12 ફેરેડે. માટે 96 pf થયું. 96 pf થયું. આ એક્ઝામ્પલ પૂછે તો તમે ભૂલ ક્યાં કરશો? એક અહીંયા d/2. બીજું અહીંયા ઘણી વખત એપ્સિલોન 0 એ અપોન ડી મૂકી દેશો એટલે તમે સીધું કે ગણું થશો. અહીંયા અંતર અડધું થાય તો કેપેસિટન્સ હંમેશા ડબલ થાય. કેપેસિટન્સ કેટલું થાય? ડબલ થાય. અને વચ્ચે જો તમે એમ કહેવાય કે મૂકવામાં આવે માધ્યમ તો કે ગણું થાય. આગળ બે તો છે જ. આવો જ એક એક્ઝામ્પલ બીજો લઈએ. એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર d છે અને હવે 2d કરી નાખો એટલે ડબલ કરી નાખો. ત્યારબાદ બે પ્લેટ વચ્ચેના સમગ્ર વિસ્તારમાં મીણ ભરી દો. મીણ એ માધ્યમ છે એ ભરી દો તો શું થાય? તો કે એક કેપેસિટરનું કેપેસિટન્સ 1 પાઇકોફેરેડ pf માંથી વધીને 2 pf થઈ ગયું એટલે ડબલ થઈ ગયું. તો એનો ડાઇલેક્ટ્રિક અચળાંક જે પદાર્થ ભર્યો છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક મેળવવો છે. હવે પહેલા પ્રારંભમાં એવું વિચારીએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા છે એટલે આપણને આ સૂત્ર લાગુ પડ્યું C1 બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી. કેટલું અહીંયા? પહેલું કેટલું છે? 1 pf 1 પાઇકોફેરેડ. ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવાનો અને અંતર ડબલ કરી નાખો 2d કરી નાખવું છે. તો જો જે પહેલાની જેમ જ થશે. અહીંયા C2 બરાબર k એટલો જે ભાગ છે એ આવો થયો એપ્સિલોન 0 એ અપોન 2d. એ અપોન 2d. તો આનું કેટલું થઈ ગયું? તો કે 2 pf થઈ ગયું. વધીને કેટલું થઈ ગયું? 2 pf થઈ ગયું છે. તો શું થયું? તો કે આ બેનો ગુણોત્તર લો. C2 અપોન C1 બરાબર k એપ્સિલોન 0 એ અપોન 2d ગુણ્યા અંશનો છેદ બની ગયો
છેદનો અંશ બની ગયો ડી ના છેદમાં એપ્સિલોન 0 a માટે બધું ઉડી ગયું k/2 કે ના કરતા બનાવવું તો 2c2 ના છેદમાં c1 માટે 2 ગુણ્યા 2 છેદમાં 1 માટે એમ કહેવાય કે 4pf 4 ગુણ્યા 10 ની -12 ફેરેડ. જોજે આ જે ટોપિક હતો 2.13 કેપેસિટર પર ડાઇલેક્ટ્રિક અચળાંકની અસર. કહેતા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય અને જો કોઈ માધ્યમ લેવામાં આવે તો એમ કહેવાય કે કેપેસિટન્સ કે ગણું થઈ જાય. એને લગતી થિયરી ઘણીવાર પૂછાણી છે અને આપણે બહુ બોર્ડની અંદર જે રીતે લખવાનું હોય એ જ રીતે આપણે સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. એના માટેના જે એક્ઝામ્પલ હતા, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે, બીજો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. આ બે એક્ઝામ્પલ સારી રીતે આપણે સમજાવ્યા છે. તો એમ કહેવાય કે આ ટોપિક બહુ સારી રીતે દરેક વિદ્યાર્થીને આવડશે. આના પછીનો જે લેક્ચર છે એમાં એમ કહેવાય કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉર્જાનો જે સંગ્રહ થાય છે તો એ ઉર્જાનું સૂત્ર, ઉર્જા ઘનતાનું સૂત્ર અને એના પછીના લેક્ચરની અંદર એમ કહેવાય કે સંયોજન એટલે એકથી વધારે કેપેસિટરનું જોડાણ, શ્રેણી જોડાણ થાય અને સમાંતર જોડાણ થાય. તો હવે પછી આપણા બે લેક્ચર બાકી છે. એમાં આગળના જે લેક્ચર છે, આના પછીનો જે લેક્ચર છે જેમાં ઉર્જા અને ઉર્જા ઘનતા, એના પછીના જે લેક્ચરમાં છે શ્રેણી અને સમાંતર જોડાણ. એના માટે થિયરી, એના એક્ઝામ્પલ, બરોબર, એ પછી એમસીક્યુ સ્વરૂપે હોય કે સ્વાધ્યાય કે ઉદાહરણના સ્વરૂપે હોય તો આપણે એને સારી રીતે સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. તો દરેક વિદ્યાર્થીને આ ફાયદાકારક થાય તે માટે જો હજી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે કરી લેજો અને બીજા વિદ્યાર્થીને ત્યાં શેર કરજો, જેથી આપણી જે ચેનલ છે જસણ એજ્યુકેશન ચેનલ શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો તમારે આનું મટીરિયલ જોતું હોય, બરોબર છે, તો એ નીચે લિંક આપી છે, એ લિંક દ્વારા તમે ગ્રુપની અંદર જોડાઈ શકો છો.